Hello, friends. Welcome back to our one and only YouTube channel, Dharmita Bhabur. So, I hope you all are doing well. And in this lecture, we are going to talk about Standard 10th na English nu chapter number 4 નું લેંગ્વેજ પ્રેક્ટિસ L5. ઓકે, સો જે રીતે આ મિસ થઈ ગયું છે આપણું લેંગ્વેજ પ્રેક્ટિસ L7, L5, L6. ઓકે, સો આપણે આ લેક્ચરની અંદર કવર કરીએ છીએ. સો લેટ સ્ટાર્ટ વિથ અવર L5. ઓકે, સો એની અંદર જે આપણને સૂચના આપેલી છે એ લોકોએ થોડા સેન્ટેન્સ એ લોકોએ ક્વેશ્ચન આપેલા છે તો એને આન્સરમાં કન્વર્ટ કરવાનું છે. જે પ્રોપરલી કઈ રીતે માંગ્યું છે એને સેન્ટેન્સ કન્વર્ટ કરવાનું છે. સો ફર્સ્ટ અહીં સૂચના આપેલી છે L5ની. લોકેટ ધ સેન્ટેન્સીસ, ટર્ન ધ સેન્ટેન્સ એન્ડ ક્વેશ્ચન્સ ઓફ A ટાઈપ into B type as shown in the example. ઓકે, અહીંયા બે કોલમ આપેલી છે. ઓકે, A એન્ડ બી. સો એની અંદર અમુક આપણને સેન્ટેન્સીસ આપ્યા છે. ઓકે, એને આપણે કઈ રીતે કન્વર્ટ કરવાના છે એ આપણને બ્રેકેટની અંદર લખેલું છે કે આ સેન્ટેન્સ બનાવવાનું છે કે ક્વેશ્ચન બનાવવાનો છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. એ લોકોએ થોડા એક્ઝામ્પલ આપ્યા છે. પહેલાં એક્ઝામ્પલ્સ છે, દેન આપણે એને જે બીજા એક્ઝામ્પલ આપેલા છે એ પહેલાં જોઈ લઈએ એન્ડ એના પછી આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. સો એની અંદર આપેલું છે સી ઇટ્સ અ મેંગો. ઓકે, સો આનું સેન્ટેન્સ કઈ રીતે બનાવવાનું છે આપણે. ફર્સ્ટ સેન્ટેન્સ છે સી ઇટ્સ અ મેંગો. ઓકે, સો એને આપણે પેસિવ વોઇસની અંદર કન્વર્ટ કરેલું છે જે એક્ઝામ્પલની અંદર આપેલું છે આપણને. અ મેંગો ઇઝ ઇટન બાય હર. ઓકે, તો સેકન્ડ સેન્ટેન્સ આપેલું છે આપણને ડઝ સી ઇટ અ મેંગો. એને આપણે ક્વેશ્ચન માર્કની અંદર કન્વર્ટ કરવાનું છે. સો અહીંયા આપણે એનો ક્વેશ્ચન માર્ક બનાવે છે ઇઝ અ મેંગો ઇટન બાય હર. ઓકે, એન્ડ ધ થર્ડ એક્ઝામ્પલ છે વોટ ડઝ સી ઇટ. ઓકે, એ ક્વેશ્ચન માર્ક આપણે કન્વર્ટ કરવાનું છે વોટ વોટ ઇટન બાય હર. ઓકે, પછી ક્વેશ્ચન માર્ક. દેન નેક્સ્ટ આપણને આપેલું છે ધ સેક્રેટરી સેન્ડ ધ ફાઇલ યસ્ટરડે. એને આપણે પેસિવ વોઇસની અંદર કન્વર્ટ કરવાનું છે. સો અહીંયા આપેલું છે ધ ફાઇલ વોઝ સેન્ટ બાય ધ સેક્રેટરી યસ્ટરડે. ઓકે, આનું જે પણ વર્બ હશે એનું પાસ્ટ પાર્ટિસિપલ આપણે એને V3 યુઝ કરીએ છીએ. ઓકે, એન્ડ ધ નેક્સ્ટ વન ઇઝ ડીડ ધ સેક્રેટરી સેન્ડ ધ ફાઇલ યસ્ટરડે. ઓકે, સો આપણે એને ક્વેશ્ચન માર્ક બનાવે છે વોઝ ધ ફાઇલ સેન્ડ બાય ધ secretary yesterday. And the last example is what did the secretary are sent yesterday. Okay, so એને આપણે ક્વેશ્ચન માર્ક બનાવીએ છીએ what was sent by the secretary yesterday. સો અહીંયા આપણને ફર્સ્ટ સેન્ટેન્સ આપેલું છે અદિતિ ડાયરેક્ટ અ પ્લે. ઓકે, સો એનો એક સેન્ટેન્સ બનાવે છે અ પ્લે ઇઝ ડાયરેક્ટેડ બાય અદિતિ. એનું આપણે પેસિવ વોઇસની અંદર કન્વર્ટ કર્યું છે ડાયરેક્ટેડ બાય અદિતિ. ઓકે, આનું ડાયરેક્ટનું આપણે થર્ડ પાસ્ટ પાર્ટિસિપલ યુઝ કર્યું છે. એન્ડ સેકન્ડ વન ઇઝ ડઝ સી ડાયરેક્ટ અ પ્લે. સો આને આપણે ક્વેશ્ચન માર્કની અંદર કન્વર્ટ કરીએ એ જ સેમ સેન્ટેન્સને. સો એનું ક્વેશ્ચન માર્ક બનશે ઇઝ અ પ્લે ડાયરેક્ટેડ બાય હર. ઓકે, એન્ડ ધ નેક્સ્ટ વન ઇઝ ધ થર્ડ વન ઇઝ વોટ ડઝ સી ડાયરેક્ટેડ. ઓકે, સો એમાં આપણે ક્વેશ્ચન માર્ક બનાવ્યું છે કે એને સો એનું ક્વેશ્ચન માર્ક બનશે વોટ ઇઝ ડાયરેક્ટેડ બાય હર. ઓકે, એન્ડ ધ ફોર્થ સેન્ટેન્સ ઇઝ મીનાબેન કીપ્સ ધ બટર ઇન ધ ફ્રીજ. ઓકે, સો અહીંયા જે કીપ્સ છે એનો આપણે થર્ડ પેસિવ વોઇસની અંદર એનો V3 યુઝ કરીએ તો એનું કેપ્ટ થઈ જશે. બટર ઇઝ કેપ્ટ ઇન ધ ફ્રીજ બાય મીનાબેન. ઓકે, કોના દ્વારા એ ક્રિયા થાય છે એ આપણે પેસિવ વોઇસની અંદર લખીએ છીએ. એન્ડ ધ ફિફ્થ વન ઇઝ ડઝ મીનાબેન કીપ બટર ઇન ધ ફ્રીજ. ઓકે, સો આ વાક્યને ક્વેશ્ચન માર્કમાં કન્વર્ટ કરવાનું છે તો આવશે ઇઝ ધ બટર કેપ્ટ ઇન ધ ફ્રીજ બાય મીનાબેન. And the sixth one is what does મીનાબેન keep in the fridge. Okay, મીનાબેને શું મૂક્યું છે ફ્રીજની અંદર તો એને ક્વેશ્ચન માર્ક બનશે વોટ ઇઝ
What is to keep in fridge by Minaben? Okay, and to say next one is our seventh sentence. Neha drinks a glass of milk every morning. Okay, so our J drink a glass of milk કોના દ્વારા થાય છે નેહા ઓકે સો અ ગ્લાસ ઓફ મિલ્ક ઇઝ ડ્રિંકનું અહીંયા આપણે કરીએ છીએ પાસ પાર્ટિસિપલ ડ્રંક બાય નેહા એવરી મોર્નિંગ એન્ડ ધ નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ ધ eighth one is Neha. Does Neha drink a glass of milk every morning? Sorry. સો એનું આપણે ક્વેશ્ચન માર્ક બનાવીએ છીએ તો થશે ઇઝ અ ગ્લાસ ઓફ મિલ્ક ડ્રંક બાય નેહા એવરી મોર્નિંગ and the ninth sentence is what does Neha drink every morning? સો આને આપણે ક્વેશ્ચન માર્કમાં કન્વર્ટ કરીએ છીએ સો એ પણ પેસિવ વોઇસની અંદર જ છે what is drunk by Neha every morning? Okay, and the 10th sentence is a cube plays a cricket in the evening. ઓકે સો એને આપણે ક્વેશ્ચન માર્કની અંદર કન્વર્ટ કરીએ છીએ અ ક્રિકેટ ઇઝ પ્લેડ બાય એ ક્યુબ એવરી ઇવનિંગ એન્ડ ધ નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ the 11th. Okay, does a cube play a cricket in the evening? Okay, so I'm going to say is cricket played by a cube every evening? And the next is what does a cube play in the evening? Okay, so what is played by a cube every morning? Okay, अपन question mark છે. The next one is Simran bought a diamond necklace. Okay, the third આવશે sorry 13th આવશે a diamond necklace was bought by Simran and the 14th is okay did Simran buy a diamond necklace? Okay, so buy નું અહીંયા past V3 અહીંયા યુઝ કર્યું છે just a minute. Okay, so buy નું અહીંયા past participle યુઝ કર્યું છે bought. Okay, સો એનું છે સેન્ટેન્સ ડીડ સિમરન બાય અ ડાયમંડ નેકલેસ સો એનું આવશે ક્વેશ્ચન માર્ક આપણે વોઝ અ ડાયમંડ નેકલેસ બોટ બાય સિમરન ધ નેક્સ્ટ વન ઇઝ વોટ ડીડ સિમરન બાય સિમરને શું બાય કર્યું છે ડાયમંડ નેકલેસ સો એનું ક્વેશ્ચન માર્ક વોઝ વોટ વોઝ બોટ બાય સિમરન એન્ડ નેક્સ્ટ વન ઇઝ રોહિત પરચેઝ અન ઓકે સો 16 છે રોહિત purchased an expensive gift. Okay, so એનું આવશે unexpensive gift was purchased by Rohit. And the next one is did Rohit purchase an expensive gift? સો એની ક્વેશ્ચન માર્ક આપણે કન્વર્ટ કરીએ છીએ પેસિવ વોઇસની અંદર was an expensive gift purchased by કોના દ્વારા ક્રિયા કમ્પ્લીટ થાય છે રોહિત દ્વારા and the last one is what did Rohit purchase? Okay, રોહિતે શું પરચેસ કર્યું છે તો એક્સપેન્સિવ ગિફ્ટ સો વોટ વોઝ પરચેસ બાય રોહિત સો એનું ક્વેશ્ચન માર્ક અગર બનાવીએ તો આ રીતે બનશે વોટ વોઝ પરચેસ બાય રોહિત ઓકે એન્ડ નાવ વી આર મૂવિંગ ફોરવર્ડ વિથ અવર લેંગ્વેજ પ્રેક્ટિસ L6 ઓકે એની અંદર પણ અહીં આપણને કોઈક ડાયાગ્રામ આપેલા છે એની અંદર જે એક્શન છે કોણ એના ડુઅર છે ઓકે એની અંદર જે ડાયાગ્રામ છે એની અંદર પ્રોપર મેન્શન કરવાનું છે સેન્ટેન્સ આપેલું છે વર્બ કયો છે બધી વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરીને પ્રોપરલી ડાયાગ્રામની અંદર મેન્શન કરવાની રહેશે સો એમાં ફર્સ્ટ સેન્ટેન્સ આપેલું છે નેહલ રાઇટ્સ લેટર્સ ઓકે નેહલ કોણ છે ક્રિયા કરનાર વ્યક્તિ છે તો એમાં આવશે ડુઅર સો ડુઅરમાં આપણે નેહલ મેન્શન કરવાનું છે એન્ડ શું એક્શન છે લખવાની સો રાઇટ્સ એન્ડ જે એક્સ્ટ્રા વર્ડ્સ છે અહીં આપણે મેન્શન કરવાના છે લાસ્ટ ડાયાગ્રામની અંદર યસ ધ નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ ચિન્ટુ બ્રોક ધ વિન્ડો યસ્ટરડે ઓકે સો આમાં ચિન્ટુ કોણ છે ક્રિયાનું કરનાર છે એટલે ડુઅર આવશે તો અહીં આપણે ચિન્ટુનું નામ લખવાનું છે એન્ડ એક્શન શું થાય છે આની અંદર બ્રોક ઓકે સો એક્શનની અંદર બ્રોક લખવાનું દેન અધર વર્ડ્સ લાઈક the windows yesterday
એન્ડ ધ નેક્સ્ટ આપેલા છે જે લેટર આર રિટન બાય નેહલ. ઓકે, આ પેસી વોઇસવાળું છે. તો અહીંયા ફર્સ્ટ ડાયાગ્રામમાં આવશે આપણું લેટર કોના દ્વારા લખાય છે. સો લાસ્ટ ડાયાગ્રામમાં આવશે નેહલ, બાય નેહલ એન્ડ આર રિટન. ઓકે, આ એવી જ રીતે આપણું નેક્સ્ટ સેન્ટેન્સ પણ આપેલું છે જે ચિંટુવાળું હતું એ. ધ વિન્ડો વોઝ બ્રોકન બાય ચિન્ટુ યસ્ટરડે. ઓકે, સો ફર્સ્ટ જે ડાયાગ્રામ છે એની અંદર આપણે લખીશું ધ વિન્ડો. ઓકે, એન્ડ નેક્સ્ટ વનની અંદર આવશે વોઝ બ્રોકન એન્ડ બાય, એન્ડ જે લાસ્ટની અંદર જે ક્રિયાનું કરનાર છે આપણે ચિન્ટુ. ઓકે, ધ વિન્ડો વોઝ બ્રોકન બાય ચિન્ટુ. એન્ડ એ લોકોએ આપણને કીધું છે કે L5ના જે પણ અમુક સેન્ટેન્સીસ છે 3, 7, 9, 10, 14, 15 એન્ડ 18 એ પણ આપણે જાતે લખવાના છે. તો તમે ટ્રાય કરી શકો આવી રીતે ડાયાગ્રામ બનાવીને મેન્શન કરવાનું. ઓકે, સો નાવ વી આર મૂવિંગ ફોરવર્ડ વિથ વર L7. એન્ડ L7ની અંદર આપણને બે આપેલા છે, પાર્ટ A એન્ડ પાર્ટ L7B એન્ડ L7A. ઓકે, સો એમાં સિમ્પલ વસ્તુ લખવાની છે L7Aની અંદર જે આપણે પ્રીવિયસ L5 ભણ્યા છે એના અમુક જે સેન્ટેન્સીસ છે એ L7ને મળતા આવે છે. ઓકે, સો આપણે એના જે સિમિલર કાઇન્ડ ઓફ સેન્ટેન્સ છે એનું નંબર લખવાનો છે. L5માં આના જેવું સેન્ટેન્સ કયું છે. ઓકે, સો L5ના બહુ બધા જે સેન્ટેન્સ ઓલરેડી આપણે જોયા છે. ઓકે, સો જોઈ લઈએ અહીંયા કે કયા કયા સેન્ટેન્સીસ લાઈક અદિતિ ડાયરેક્ટ્સ અ પ્લે, ડઝ સી ડાયરેક્ટ અ પ્લેસ, ડઝ સી ડાયરેક્ટેડ પ્લે મીનાબેનવાળું, પછી નેહા ડ્રિંક્સ અ ગ્લાસ ઓફ મિલ્ક, એ ક્યુબવાળું સિમરન, રોહિત. ઓકે, એ બધા જે સેન્ટેન્સીસ છે સિમિલર કાઇન્ડ ઓફ. ઓકે, એ જ વસ્તુ આપણે L7ની અંદર લખવાની છે. ઓકે, એના જેવા જે દેખાતા હોય ને સેમ એનો નંબર અહીંયા મેન્શન કરવાનો છે. સો ફર્સ્ટ આપેલું છે આપણને, એની સૂચના જોઈ લઈએ પહેલાં. લુક એટ ધ સેન્ટેન્સ. Look at the sentence. Try to match the sentence with the sentence according to sentence given in L5A. Okay, take help of your teacher if required. Okay, as simple as પહેલાં મેં કીધું એ પ્રમાણે જ છે કે કઈ રીતે આપણે આ લેંગ્વેજ પ્રેક્ટિસ 7માં વર્ક કરવાનું છે. ઓકે, સો જે સિમિલર સેન્ટેન્સ દેખાય છે L5Aની અંદર એનો નંબર અહીંયા મેન્શન કરવાનો છે. સો ફર્સ્ટ અહીંયા આપેલું છે આપણને પરિમલભાઈ ઓફર્સ પ્રેયર એવરી મોર્નિંગ. સો આ સિમિલર કેના જેવું વર્ડ છે જે આપણું ડાયરેક્ટવાળું હતું ને અદિતિવાળું, સેમ એના જેવું જ સેન્ટેન્સ છે. તો આપણે અહીંયા ફર્સ્ટ નંબર લખીશું. ઓકે, એન્ડ ધ સેકન્ડ વન ઇઝ અધે પ્રેક્ટિસ ડાન્સ એવરી વીકેન્ડ. ઓકે, સો આ કયા વાક્ય જેવું તમને દેખાય છે? સો જોઈ લઈએ, હું તમને બતાવી દઉં કે આપણું આવું સિમિલર વાક્ય હતું મીનાબેનવાળું. ઓકે, મીનાબેન કીપ્સ ધ બટર ઇન ધ ફ્રીજ. સિમિલર કાઇન્ડ ઓફ સેન્ટેન્સ છે આ. તો ચોથા નંબરનું અહીંયા લખવાનું છે કે 4 નંબરના સેન્ટેન્સ જેવું છે એ સિમિલર સેન્ટેન્સ છે આ સેકન્ડ વન. ઓકે, સો થર્ડ વન છે રાધિકા સેંગ અ સોંગ. ઓકે, સો આ સેવન્થનું જે આપણું જે સેન્ટેન્સ છે એના જેવું સિમિલર છે એકદમ. અને સેવન્થનું તો આપણે જે નેહા ડ્રિંક્સ ગ્લાસ ઓફ મિલ્ક એન સેમ કાઇન્ડ ઓફ થિંગ આ છે. સો અહીંયા લખીશું 7 થર્ડમાં. એન્ડ ધ ફોર્થ વન ઇઝ ધ ટીચર્સ કરેક્ટેડ ધ મિસ્ટેક. ઓકે, સો અહીંયા આવશે ફિફ્થ વન. ઓકે, જે બેનાબેનવાળું સેન્ટેન્સ છે એ. એન્ડ ધ ફિફ્થ વન ઇઝ એની અંદર ઓલરેડી આપણને આપેલું છે 10મું વાક્ય. ઓકે, સો 10મું વાક્ય કયું હતું? જે એક્યુબ ક્રિકેટવાળું. ઓકે, એ સિમિલર સેન્ટેન્સ છે. એન્ડ સિક્સમાં આવશે એવરીવન વિલ ડોનેટ ક્લોથ ઇન અ કેમ્પ. સો અહીંયા આપણે કયા સેન્ટેન્સ જેવું સિમિલર વર્ડ છે સિમિલર સેન્ટેન્સ છે? તો કે 12થવાળું. 12થમાં આપણને અહીંયા બતાવ્યું છે ઇક્યુબ જે પ્લે અ ક્રિકેટ ઇન એવરી ઇવનિંગ એ વાળો સિમિલર સેન્ટેન્સ છે. એન્ડ ધ સેવન્થ વન ઇઝ they have cycled 5 miles.
ઓકે, સો સેવન્થમાં આવશે 15 જે સિમરનવાળું જે સેન્ટેન્સ છે બાય અ ડાયમંડ નેકલેસ, એ સિમિલર કાઇન્ડ ઓફ સેન્ટેન્સ છે. એન્ડ 8માં જે માર્ગી હેઝ પેડ ધ બિલ, એની અંદર આવશે 14. એન્ડ 9th છે સી હેડ ડિલિવર્ડ અ લેક્ચર. સો સેમ સેન્ટેન્સ અહીંયા આપેલું છે 18મા નંબરનું. એન્ડ લાસ્ટ વન they had distributed the books, એ છે નંબર 20th. યસ, સો આ હતા આપણા ટોટલ 1 to 10 સેન્ટેન્સીસ જે આપણે IL5 જોડે કમ્પેર કરવાના હતા એન્ડ એ રીતે આપણે એને મેન્શન કર્યા છે. ઓકે, સો આઈ હોપ કે આના નંબર તમને પ્રોપરલી દેખાતા હોય. એન્ડ એના પછી આપણે IL7B જોઈએ છે. એની અંદર સેન્ટેન્સીસ છે એને આપણે પેસિવ વોઇસની અંદર કન્વર્ટ કરવાના છે. જે ઉપર આપેલા છે 10 વાક્ય, એ જ વાક્યને આપણે પેસિવ વોઇસને કન્વર્ટ કરીને લખવાના છે. જે રીતે અહીંયા નંબર લખ્યા છે એ જ રીતે આપણે એને પ્રોપરલી વાક્ય બનાવીને લખવાના છે. સો લેટ્સ સ્ટાર્ટ વિથ અવર ફર્સ્ટ સેન્ટેન્સ. ફર્સ્ટ સેન્ટેન્સ છે L7Bની અંદર, એ આપણું કયું છે પરિમલભાઈ વાળું જે પ્રેયર રિલેટેડ વાત કરે છે. ઓકે, સો એને આપણે પીસી વોઇસમાં કન્વર્ટ કરીએ તો કઈ રીતે થશે? પ્રેયર્સ ઓફર્સ બાય પરિમલભાઈ એવરી મોર્નિંગ. ઓકે, સો એનું મેં ડાયરેક્ટ લખ્યું છે પીસી વોઇસ, તે તમે લખી શકો છો જે બ્લેન્ક સ્પેસ આપી છે એની અંદર. એન્ડ ધ સેકન્ડ વન છે ડાન્સ પ્રેક્ટિસ બાય ધેમ એવરી વીકેન્ડ. ઓકે, એન્ડ ધ થર્ડ સેન્ટેન્સ ઇઝ અ સોંગ સિંગ બાય રાધિકા. ઓકે, સો એ આપણું થર્ડ સેન્ટેન્સ છે. And the fourth one is the mistake corrected by the teacher. Okay, and is the question mark. And the next one is a new computer bought by Vikas next week. And the next is what is donate. And the next is was a bill paid by Margie, question mark. And the last one is what was delivered by her. So this one is our last sentence. આ હતા આપણા L5, L6, L7 ની અંદર બંને છે A and B. સો બધાના સિમિલર સેન્ટેન્સ એ લોકોએ યુઝ કર્યા છે. ઓકે, એવી રીતે L5ના વાક્યો છે એ લોકોએ L6માં એ જ કમ્પેરિઝન કર્યું છે. L5ના વાક્યોને એ લોકોએ L7ની અંદર યુઝ કર્યું છે અને L7Aના વાક્યને એ લોકોએ L7Bની અંદર યુઝ કર્યો છે. તો બધા પેરેલલ પ્રોપરલી લોકોએ કમ્યુનિકેટ કર્યા છે. ઓકે, કે પેસિવ વોઇસની અંદર કઈ રીતે કન્વર્ટ થશે ક્વેશ્ચન માર્કમાં, યા ફી કઈ રીતે એ લોકોના V3 છે વર્બ, ઓકે, પાસ્ટ પાર્ટિસિપલ, એ કઈ રીતે લોકોએ ચેન્જ કર્યા છે. તો એ લોકોએ પ્રોપરલી ત્રણેયની અંદર કવરઅપ કરીને બતાવ્યું છે. સો આઈ હોપ કે તમને ત્રણેય લેંગ્વેજ પ્રેક્ટિસ પ્રોપરલી સમજાઈ હોય. સો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગુડ ડે. કીપ લર્નિંગ, કીપ વોચિંગ.